ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે ચેપ્ટર 1 ગણ એનો પાર્ટ 6 અને પાર્ટ 6 ની અંદર હવે આજે લઈ રહ્યા છીએ આપણે સ્વાધ્યાય 1.6. સ્વાધ્યાય 1.6 ત્યાં સુધીની થિયરી આમાં હવે કોઈ બાકી રહી નથી. ઓકે, હવે સ્વાધ્યાય 1.6 ની અંદર બધા વ્યવહારિક પ્રશ્નો છે, એટલે કુલ પ્રશ્નો કહેવાય. ઓકે, હવે એ કુલ પ્રશ્નોની અંદર નવા કયા સૂત્રો આવશે જે 1.5 સુધીમાં નથી આવ્યા એ સૂત્રોની વાત કરું તો નવા સૂત્રોમાં આમ તો મેં ઓલરેડી લખેલા તો છે જ આગલા લેક્ચરમાં, આપણા રેકોર્ડિંગમાં છે, પણ છતાં હું તમને બતાવી દઉં કે કયા સૂત્રો હતા જેનો આમાં ઉપયોગ આવશે. ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે એમાં પહેલું નંબર ઓફ a u b is equal to number of a plus number of b minus number of આ સૂત્રનો ઉપયોગ દોસ્તો આ છે આમાં આ સ્વાધ્યાયમાં આવશે. અને બીજું આ જે બે ગણનો છે એટલે ત્રણ ગણનો છે નંબર ઓફ a u b c તો is equal to number of a plus number of b plus number of c. ત્રણ ગણ છે a b c લીધા, પછી માઈનસ નંબર ઓફ a છે b માઈનસ નંબર ઓફ b છે c માઈનસ નંબર ઓફ c છે d પ્લસ નંબર ઓફ a છે b છે c. ઓકે, તો આટલું લાંબુ સૂત્ર છે, પણ મેં લાસ્ટ ટાઈમ પર આ સૂત્ર લખેલું હતું આપણા લેક્ચરમાં, અને એ સૂત્રને મેં કહ્યું કે તમે કોઈ પણ સૂત્ર કોઈ પણ પરિણામની સાબિતી જો ના સમજાય ને તો હંમેશા બેસ્ટ ઉપાય શું છે એ સમજવા માટેનો વેન આકૃતિ. ક્લિયર? વેન આકૃતિ દોરવાની. અને આમાં n સંકેત આવે છે, n ફોર નંબર, નંબર એટલે સભ્યો, ઘટકોની સંખ્યા. એટલે જ્યારે તમે એવું કહો કે નંબર ઓફ a યુ b એનો મતલબ શું? a યુ b માં ઘટકોની સંખ્યા, નંબર ઓફ a યુ b માં કુલ સભ્યોની સંખ્યા બરાબર a ના સભ્યોની સંખ્યા વત્તા b ના સભ્યોની સંખ્યા માઈનસ a છે b ના સભ્યોની સંખ્યા. આ માઈનસ કેમ કરવું પડે છે હું તમને એકવાર સમજાવી દઉં. કોઈને કંઈ ગડબડ હોય તો જો આ રીતે a અને b છે. ઓકે, અને આ લંબચોરસ સાર્વત્રિક ગણ છે. પહેલું છે નંબર ઓફ a. હવે નંબર ઓફ a એટલે કયો ભાગ આવી ગયો ધ્યાનથી જોજો. આ આખું a વર્તુળ આવ્યું, a વર્તુળ આવ્યું ને. હવે a વર્તુળ આવ્યો એટલે આ આખો ભાગ આવી ગયો આટલો, અહીંયાથી આ બધું, આ બધાની ગણતરી થઈ ગઈ. પછી વત્તા નંબર ઓફ b એટલે આ નંબર ઓફ b એટલે આ આટલો ભાગ આવે, આ નંબર ઓફ b છે. હવે તમારું અવલોકન શું કહે છે કે તમે ક્યારે કોઈ પણ ટોટલ ગણો, ગણતરી કરો તો એકની એક વસ્તુ રિપીટ ના કરાય, ભાઈ બે વાર ના આવી જાય. તમે જુઓ કે આ જે ભાગ છે, આ વચ્ચેનો ભાગ એ કેટલી વાર આવ્યો? બે વખત ગણતરીમાં આવ્યો કે નહીં? કે જ્યારે તમે નંબર ઓફ a લીધું ત્યારે પણ આવ્યો, જ્યારે તમે નંબર ઓફ b લીધું ત્યારે પણ આવ્યો. એટલે એકનો એક સંખ્યાઓ, એકની એક જગ્યા, એટલે કે એનું જે ગણતરી હતી એમાં બે વખત તમે આ a છે એને કેટલી વાર લીધું? તમે બે વખત લીધું. એટલે બે વાર લીધું તો મારે શું કરવું પડે? ટોટલ સાચું લાવવા માટે બે વાર સરવાળો કર્યો તો એક વાર બાદ કરવું પડે. માઇનસ નંબર ઓફ a છે b. સમજ પડે છે ને? એટલે નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માં આ ભાગ બે વખત ગણતરીમાં આવ્યો એટલે એક વખત બાદ કરવો, એટલે થઈ ગયો સરવાળો. સેમ આ જ રીતે તમારે આનું પણ આવી રીતે ત્રણ, અમે બે ગણ દોર્યા ને, એ બે ગણની બદલે તમારે ત્રણ ગણ દોરી અને તમારે જાતે વિચારવાનું રહેશે. હું ખાલી બતાવું છું કે આ રીતે આકૃતિ દોરજો, a b અને c. આ રીતે a b અને c આકૃતિ દોરી અને પછી હવે તમે જોજો કે આ કઈ રીતે
માઇનસ થયું. ઓકે, આ બધું કેમ થયું એ પછી તમને ખ્યાલ આવશે. આટલું ક્લિયર થાય છે? બરાબર ને? આમાં કોઈ ડાઉટ કરો? ક્લિયર ને આટલું? રાઈટ? ઓકે, તો હવે આ જે સૂત્ર છે હા દોસ્તો, એ સૂત્ર ઉપર આધારિત આવશે સ્વાધ્યાય 1.2. બરોબર છે? સ્વાધ્યાય 1.2. અરે સોરી, 1.2 ક્યાં? ચશ્મા છે તો ઊંધું વાંચું છું. સ્વાધ્યાય 1.6. ઓકે, એટલે હવે આ તમે બીજું સૂત્ર પણ તમે પ્રયત્ન કરજો સમજવાનો. સ્વાધ્યાય 1.6 ટેક્સ્ટબુક બધા ખોલી રાખજો. પેજ નંબર 26. પેજ નંબર 26 સ્વાધ્યાય 1.6. એમાં પહેલો દાખલો છે એ સિમ્પલ છે, એનાથી સ્ટાર્ટ કરું છું. દાખલા નંબર 1. એમાં વિગત આપી છે કે ગણ x અને y માટે નંબર ઓફ x બરાબર 17, નંબર ઓફ x બરાબર 17, પછી નંબર ઓફ y બરાબર 23 અને નંબર ઓફ x યોગ y બરાબર 38. નંબર ઓફ x યોગ y બરાબર 38 આટલું આપેલું છે. અને પ્રશ્ન પૂછ્યો છે દોસ્તો કે નંબર ઓફ x છેદ y શોધો. પ્રશ્ન શું પૂછ્યો છે? નંબર ઓફ x છેદ y શોધો. ઓકે, આવો પ્રશ્ન પૂછ્યો છે. હવે આ સૂત્ર વાપરવાનું. a અને b ની બદલે x અને y લખી દો. હા, હવે નંબર ઓફ x યોગ y ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ x પ્લસ નંબર ઓફ y માઇનસ નંબર ઓફ x છેદ y. હવે આમાં જેટલી વિગત આપી છે લખો એટલે બાકીનું તમને જે મિસિંગ હોય કે જે શોધવાનું હોય મળી જાય. નંબર ઓફ x યોગ y આપેલું છે 38, પછી આ કેટલા આપ્યા છે 17, બરોબર, અને આ કેટલા આપ્યા છે 23. x છેદ y આપણે શોધવાનું છે. હવે 23 ને 17 40, બરોબર છે 40, અને આ માઇનસ ને આ બાજુ લાવી દો, 38 ને પેલી બાજુ લઈ જાઓ. ઓકે, એટલે કે નંબર ઓફ x છેદ y ઇઝ ઇક્વલ ટુ 40 ઓછા 38. બરોબર, એટલે કેટલો આવ્યો આન્સર? 2. તો આ થયો જવાબ. ઓકે, ક્લિયર થાય છે? હવે આ મેં સૂત્રનો ઉપયોગ બતાવ્યો. હવે આ જે સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ હતો એ સૂત્રના ડાયરેક્ટ ઉપયોગની બદલે હવે અહીંયા છે ને કુટ પ્રશ્નો આધારિત દાખલાઓ. કુટ પ્રશ્નો મતલબ શું? વ્યવહારિક પ્રશ્નો હોય એવા દાખલાઓ આવશે. હવે દાખલા તરીકે જો ત્રીજો દાખલો જુઓ, એમાં દાખલા નંબર 3. દાખલા નંબર 3. ઓકે, હવે ત્રીજા દાખલાની રકમ જોજો. 400 વ્યક્તિઓના સમૂહમાં, શું કહે છે? 400 વ્યક્તિઓના સમૂહમાં 250 હિન્દી બોલી શકે છે, 200 અંગ્રેજી બોલી શકે છે. તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે? આવો પ્રશ્ન પૂછ્યો છે. 400 પૈકી દરેક વ્યક્તિ, આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, સાંભળજો. 400 પૈકી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા બોલે છે. આવી રકમ છે દોસ્તો. પહેલા તો છે ને ઘણા શું કરે ખબર છે? મેં કહ્યું હતું વેન આકૃતિ દોરો એટલે મોઢે આન્સર આવે, નો ડાઉટ આવે. પણ એમસીક્યુમાં પૂછ્યું હોય તો તમારે અહીંયા ગણીને બતાવવાનું છે, લખીને બતાવવાનું છે. તો મારે લખીને બતાવવાનું આવે તો મારે શું છે કે સાર્વત્રિક ગણ બતાવવો પડશે. ગણ પછી A B C જેટલા પણ આપ્યા હોય ને, દાખલા તરીકે આમાં 400 વ્યક્તિઓના સમૂહમાં આવું લખ્યું છે એટલે ટોટલ 400 વ્યક્તિઓ છે ને? તો સાર્વત્રિક ગણમાં ટોટલ U, કેપિટલ U માં ટોટલ કેટલા વ્યક્તિઓ છે? 400. તો પહેલા U શું છે? U એ પણ લખવું પડે. એટલે કે ધારો કે પહેલા શું કહો? U એટલે કે પસંદ કરે જે આમાં શું હોય કે કોઈ પણ દાખલો આપ્યો હોય ને
એટલે એવું માની લેવાનું કે કોઈ સર્વે એટલે આપણે પેલું વસ્તી ગણતરીને તમને ઘેર આવીને પૂછી જાય છે ને, કોર્પોરેશનવાળા ઘરે આવીને ત્યારે પૂછે છે તમારા ઘરમાં કોઈ બીમાર છે, આમ છે, તેમ છે, અને પછી એના પ્રમાણે પછી એ લોકો શું કરે છે, લખે કે આટલી વ્યક્તિઓને આ છે, આટલી વ્યક્તિઓને આ છે. ઓકે, ખ્યાલ આવ્યો ને, રાઈટ? તો એ પ્રમાણે તમારે સર્વે માનીને એમાં ટોટલ એક એરિયા સિલેક્ટ કર્યો હોય તો સાર્વત્રિક ગણે, એટલે 400 વ્યક્તિઓને સિલેક્ટ કરી છે. એટલે યુ બરાબર પસંદ કરેલ આ જે 400 વ્યક્તિઓ છે એ 400 વ્યક્તિઓનો સમૂહ. ઓકે, આ આપણે પસંદ કરેલું છે. પછી એમાંથી કઈ ભાષાની વાત કરે છે, હિન્દી અને અંગ્રેજી, એને પણ ગણ A અને ગણ B નામ આપ્યું. તો કે ભાઈ ગણ A આપણે હિન્દી માટે ગણ A રાખવું. તો ગણ A એટલે કે ભાઈ હિન્દી, બરોબર? હિન્દી આમાં જો બે રીતનું હોય, ઘણી વાર એવું શકશે વાંચી શકતા, કોઈ વખત લખશે બોલી શકતા. તો તમારે રકમ પ્રમાણે લખવાનું. આમાં એવું લખ્યું છે કે બોલી શકે છે, તો વાંચી શકવાની વાત નથી, બોલી શકવાની વાત છે. તો હિન્દી બોલી શકતા, હિન્દી બોલી શકતા વ્યક્તિઓ એનો ગણ છે. હિન્દી બોલી શકતા વ્યક્તિનો ગણ. અને બી તરીકે શું લેશો? ગણ બી તરીકે શું લેશો આપણે? અંગ્રેજી બોલી શકતા વ્યક્તિઓનો ગણ. એ એટલે હિન્દી બોલી શકતા વ્યક્તિઓનો ગણ, બી એટલે અંગ્રેજી બોલી શકતા વ્યક્તિઓનો ગણ. ઓકે, આ રીતે લઈ લેવું. જો આ સ્ટાર્ટિંગમાં આવું ધારવું પડે દોસ્તો, સાંભળજો. સ્ટાર્ટિંગમાં ઘણા શું કરે છે, સીધું લખવા માંડે નંબર ઓફ યુ, નંબર ઓફ એ, નંબર ઓફ બી, પણ એકચ્યુઅલમાં યુ શું છે, એ શું છે, બી શું છે એ તો બતાવવું પડે કે નહીં. ઓકે, રાઈટ? તો એક વખત એ લખ્યા પછી જે આપેલી વિગત છે એમાં લખ્યું છે 250 હિન્દી બોલે છે, ટોટલ 400 છે, ટોટલ 400 છે એવું લખ્યું છે ને. જો 400 વ્યક્તિઓનો સમૂહ માટે નંબર ઓફ યુ બરાબર 400, ટોટલ 400 વ્યક્તિઓ છે. પછી હિન્દી બોલી શકે છે 250, એટલે નંબર ઓફ એ બરાબર 250, અને અંગ્રેજી બોલી શકે છે 200 છે, એટલે નંબર ઓફ બી બરાબર 200. ઓકે, આટલું આપ્યું છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પ્રશ્ન પૂછ્યો છે એ તો ખરો, પણ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી એ બંને ભાષા બોલી શકે. તો યાદ રાખજો દોસ્તો, જ્યારે પણ અને શબ્દ આવે ને, અને એટલે હંમેશા છેદગણ કહેવાનો, અને અથવા આવે તો યોગગણ. આ યાદ રાખશો. ક્લિયર? કોઈ પણ દાખલો ગણતી વખતે મારે જે ગણતરી કરવાની એમાં અનેથી મારે પ્રશ્ન પૂછ્યો હોય, અને આવે. જેમ કે આમાં કીધું છે કે કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી, તો હિન્દી અને અંગ્રેજી મતલબ એ છેદ બી. હું એમ કહું હિન્દી અથવા અંગ્રેજી તો એ યોગ બી થાય, પણ અહીંયા મને અને છે એટલે આ સંકેતો યાદ રાખજો. ઓકે, જ્યારે અને શબ્દોનો પ્રયોગ કરો તો છેદગણ આવે, અથવા શબ્દ પ્રયોગ કરો તો યોગગણ આવે. આટલું ક્લિયર? ઓકે, હવે આ વિગતો આપેલી છે તથા હવે તમે રકમ વાંચો. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન, છેલ્લી લાઈન આપી છે. 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. આ લાઈન આપવાનું કંઈ કારણ ખરું? 400 પૈકી ઓછામાં ઓછી, ઓકે, ઓછામાં ઓછી
રાઈટ. શું કહે છે? દરેક વ્યક્તિ 400 પૈકી દરેક વ્યક્તિ, અહીંયા લખેલું હોય છે દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. એનો મતલબ શું થયો ખબર છે? એક રીતે જોવા જાવ તો કે કોઈ એવું નથી કે જે બેરું મૂંગું હોય બોલી શકે છે, મતલબ મૂંગું કોઈ નથી. બધા કોઈ એકની એક ભાષા તો બોલે જ છે, કાં તો ગુજરાતી અરે હિન્દી બોલે છે અથવા તો અંગ્રેજી બોલે છે. હવે ઓછામાં ઓછી એક શબ્દ આવે ને એટલે શું સમજવાનું? આપણે યાદ રાખજો વસ્તુ, ઓછામાં ઓછી ઓછામાં ઓછી એક એટલે પણ યોગગણન થાય. આ બધું યાદ રાખજો. ઓછામાં ઓછું એક શબ્દ પ્રયોગ આવે ને તો પણ યોગગણન થાય. કેવી રીતે? બોલો. ઓછામાં ઓછું એકનો મતલબ શું કહેશો તમે? ઓછામાં ઓછું એક, ઓછામાં ઓછું એક એટલે હિન્દી અથવા અંગ્રેજી. ઓછામાં ઓછાનો મતલબ શું? હિન્દી અથવા અંગ્રેજી અથવા બંને. હિન્દી અથવા અંગ્રેજી અથવા બંને. અથવા શબ્દ આવ્યો કે નહીં? ક્લિયર થાય છે? તો જ્યારે પણ આવો શબ્દ પ્રયોગ પણ આવે કોઈ પ્રશ્નોમાં, ઓછામાં ઓછું એક એટલે પણ સમજી લેવાનું કે યોગગણનો સંકેતનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર થાય છે? દાખલા તરીકે કોઈ દાખલો એવો આવશે જેમાં અલગ અલગ છાપાઓ ન્યૂઝપેપર વાંચવાનું કહે છે કે આટલા લોકો ગુજરાતી છાપું વાંચે છે, આટલા લોકો હિન્દી વાંચે છે, આટલા લોકો અંગ્રેજી વાંચે છે. પછી એમ કે ઓછામાં ઓછું એક છાપું વાંચતા વ્યક્તિઓ. ઓછામાં ઓછું એક એટલે ગુજરાતી અથવા હિન્દી અથવા અંગ્રેજી અથવા ત્રણેય. જ્યારે અથવા અથવા બોલવાનું આવે એટલે યોગગણ, અને બોલવાનું આવે તો છેદગણ. આટલું મગજમાં ફિટ બેસાડી રાખજો દોસ્તો. ક્લિયર આટલું? ઓકે. હવે આનો મતલબ એ થયો ઓછામાં ઓછી એક વ્યક્તિ તો દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા તો બોલી જ શકે છે. એટલે કે નંબર ઓફ યુ બરાબર નંબર ઓફ AUB. જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી, રકમમાં મને નંબર ઓફ AUB ડાયરેક્ટલી નથી આપ્યું પણ ઇનડાયરેક્ટલી આપ્યું છે. છેલ્લી લાઈન ના આપે, છેલ્લી લાઈન ધારો કે મને ના આપે તો હું આ લખી ના શકું, પણ છેલ્લી લાઈન આપણને એવી આપી છે કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા તો બોલે જ છે. તો ટોટલ કેટલી વ્યક્તિઓ છે? 400. તો 400 વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા તો બોલે જ છે. એટલે નંબર ઓફ યુ અને નંબર ઓફ AUB. AUB એટલે હિન્દી અથવા અંગ્રેજી બોલતી વ્યક્તિઓ. હિન્દી અથવા અંગ્રેજી અથવા બંને. તો 400 થઈ ગયું ને? તો આ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બાકી તો કશું નથી. હવે જો બધું સંકેતોમાં આવી ગયું. હવે પ્રશ્ન શું પૂછે છે? બંને ભાષા બોલી શકે એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો આપેલી વિગત પ્રમાણે શું થયું? ઓકે, તો નંબર ઓફ A છે B બરાબર કેટલા? નંબર ઓફ A છે B નો આન્સર એને પૂછ્યો છે. તો હવે તો પાછું આ પહેલા દાખલા જેવું થયું ને કે ભાઈ નંબર ઓફ AUB બરાબર નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઇનસ નંબર ઓફ, એમાં કિંમત મૂકો 400. નંબર ઓફ A કેટલા છે? 2800. નંબર ઓફ B છે 200 બરોબર. અને A છે B શોધવાના છે. A છે B શોધવાનું છે. માટે હવે આ માઈનસ નંબર ઓફ A છે B આ બાજુ લઈ લો, 400 પેલી બાજુ લઈ જાઓ. એટલે કે શું થઈ જશે? નંબર ઓફ A છે B આ બેનો સરવાળો 450 માઈનસ 400.
450 માઇનસ 400 એટલે કેટલો આન્સર આવ્યો? 50 જવાબ આવ્યો ને. ઓકે, એટલે ઇઝ ઇક્વલ ટુ 50. તો આ 50 છે એ શેનો આન્સર આવે છે? નંબર ઓફ a છે b. એટલે આપણા પ્રશ્નનો જવાબ નંબર ઓફ a છે b. એટલે આ 50 વ્યક્તિઓ બંને ભાષા બોલી શકે છે. બંને ભાષા બોલી શકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બોલો, આમાં કોઈ ડાઉટ કરો? રાઈટ. હવે જો આ દાખલામાં એવું છે કે આપણે a છે b પૂછ્યો છે, એટલે એક્ચ્યુઅલમાં વેન આકૃતિ દોરો ને તો તમે વેન આકૃતિમાં આપેલી વિગતને ડાયરેક્ટલી દર્શાવી નહીં શકો. હું એવું કહું છું, કારણ કે હવે મને કહો ટોટલ 400 છે એટલું તો ખબર પડી. હવે 400 માં કોઈ આ બે વર્તુળની બહાર નથી. બે વર્તુળની બહાર કોઈ નથી. કેમ બે વર્તુળની બહાર કોઈ નથી? કારણ કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા તો બોલે જ છે, હે ને? ઓકે, પણ આમાં ધ્યાન આપજો કે આમાં આ જે છે એ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે બંને ભાષા બોલનાર કેટલા? એ આન્સર તમને મળ્યો 50. એટલે આપેલી વિગત જે છે શરૂઆતની આપેલી વિગત, કે શરૂઆતની આપેલી વિગતમાં દોસ્તો આ વચ્ચેવાળો આંકડા તમારી પાસે નથી, અને વચ્ચેવાળા આંકડા નથી તો હવે નંબર ઓફ એમાં 250. કોઈ ઉમેદ સર હું આ બાજુ 250 લખી દઉં તો ના ચાલે. ધારો કે જો આ બાજુ 250 લખ્યા, નંબર ઓફ એમાં 200 લખ્યા. ઓકે, અને નંબર ઓફ a છે b નો આન્સર કેટલો આવ્યો? 50. બોલો હવે શું ગડબડ થઈ? ખબર પડી? ટોટલ સરવાળો કરો તો કેટલો થઈ ગયો? 250 વત્તા 200 450, 450 વત્તા 50 કેટલા થયા? 500. 500 ક્યાંથી 500 થાય? ટોટલ જ કેટલા છે? 400 ટોટલ છે. 400 ટોટલ હોય તો 400 ની ઉપરનો આન્સર આવી શકે? ટોટલ થાય કોઈ દાડો? ના થાય ને. ઓકે, એટલે અમુક દાખલાઓ એવા આવે છે દોસ્તો કે એમાં તમે શરૂઆતમાં વેન આકૃતિ દોરી શકતા નથી. હા, કોઈ દાખલો એવો આવશે જેમાં હું વેન આકૃતિ દોરીશ, પણ આમાં હું ડાયરેક્ટલી વેન આકૃતિ દોરી શકતો નથી. તો હવે મારે શું કરવું પડે કે ભાઈ ખાલી આપણે જસ્ટ તમને સમજાવવા માટે વેન આકૃતિ દોરું, પણ શરૂઆતમાં ના દોરાય, છેલ્લે દોરાય. તો હવે હું અહીંયા ઘટકો લખું, બોલું તો શું લખશો? તો વચ્ચે પહેલા જ્યારે પણ હું વેન આકૃતિમાં તમારે ઘટકો ભરવાના આવે ને લખવાના, તો હંમેશા પહેલા છેદ ગણથી સૌથી નાનામાં નાનું હોય ને પહેલા ભરવાનું. આ આન્સર કેટલો આવે? 50. એટલે અહીંયા વચ્ચે લખો 50. આ 50 લખ્યા. હવે ટોટલ નંબર ઓફ એમાં કેટલા છે? 250. 250 માંથી 50 ઓલરેડી લખી કાઢ્યા. એટલે હવે આ બાજુ કેટલા લખવા પડે? 200. એટલે 200 ને 50, 250 થયા ને. પછી નંબર ઓફ ઇન્કમ કેટલા છે? 200. 200 માંથી 50 લખી કાઢ્યા તો આ બાજુ કેટલા લખવા પડે? 150. આ સાચી આકૃતિ છે. આની પહેલા આકૃતિ દોરેલી એ ખોટી હતી. આ સાચી આકૃતિ. હવે આમાં જો ટોટલ કરો તો 200 વત્તા 50 વત્તા 150 ટોટલ 400 થયું. ક્લિયર? ઓકે, હવે આમાં જો કે આ બે વર્તુળની બહાર કોઈ વ્યક્તિઓ નથી. કેમ બહાર કોઈ વ્યક્તિઓ નથી? કારણ કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા તો બોલે છે. આટલું ક્લિયર થાય છે? ઓકે, તો જો દોસ્તો આવી રીતના તમારે કોઈ પ્રશ્નો ગણવાના આવશે. હજુ આપણે વધારે કોઈ પ્રશ્નો આમાં ગણીએ છીએ. ઓકે, ચાલો હવે 7મો દાખલો જોજો બધા. દાખલા નંબર 7. ઓકે, હવે
દાખલા નંબર 7 જે છે, ઓકે, એ બાકી જે 4 5 6 ની રકમો છે દોસ્તો, એ સેમ જેવું આપણે ત્રીજો ગણ્યો ને, કોઈ જ ફરક નથી. એને પેલું સંકેતની બદલે પેલું શબ્દોમાં આપ્યું હોય કે આમાં આટલા ઘટકો છે, એક્સમાં 21 ઘટકો છે, વાયમાં 17 ઘટકો છે, તો તમને સંકેતમાં લખતા આવડે ને કે નંબર ઓફ એક્સ બરાબર 21, નંબર ઓફ વાય બરાબર 17, જે પણ હોય એ રીતે લખી અને ઓલમોસ્ટ સિમિલર એટલે કે એક સરખા ટાઈપના દાખલાઓ છે. આમ તો 7મામાં એટલા માટે લઉં છું કે એની વિગત છે ને એને થોડું લખતા ફાવશે કે નહીં જોઈએ. 65 વ્યક્તિઓના જૂથમાં ટોટલ 65 વ્યક્તિઓ છે, એનું જૂથ આપ્યું છે. એટલે સૌથી પહેલા રકમ વાંચતા જાઓ અને લખતા જાઓ. તો સાર્વત્રિક ગણ યુ બરાબર શું થશે? સૌથી પહેલું યુ. તો યુ બરાબર શું થાય? 65 વ્યક્તિઓનું જૂથ. એને તમારે યુ લેવું પડે. એમાં ત્યાં સંખ્યા નહીં લખવાની, એ એક વ્યક્તિઓનો સમૂહ, બરાબર છે, પસંદ કરે વ્યક્તિઓનું જૂથ. વ્યક્તિઓનું જૂથ એટલે કે સમૂહ. આ રીતે મેં યુ ધારી લીધો. એમાંથી 40 ક્રિકેટ પસંદ કરે છે, 10 ક્રિકેટ અને ટેનિસ પસંદ કરે છે. એટલે બીજી ગેમ, બીજી રમત કઈ આવી? ટેનિસ. એટલે ક્રિકેટ છે, બીજું ટેનિસ છે, અને ત્રીજી કોઈ ગેમ નથી. ઓકે, હવે મારે ગણ એ અને બી ધારવાના છે. તો ગણ એ બરાબર, તો ગણ એમાં શું ધારો? ક્રિકેટ રમતા વ્યક્તિઓ. ક્રિકેટ રમતા વ્યક્તિઓને ગણ એ નામ આપો, વ્યક્તિઓનો ગણ. પછી ગણ બી બરાબર ટેનિસ. તો ટેનિસ રમતા વ્યક્તિઓનો ગણ. આ રીતે એ અને બી ધારી લીધા. હંમેશા આ રીતે સ્ટાર્ટિંગ ધાર્યા વગર ડાયરેક્ટ સંકેતોમાં લખવાનું નહીં, યાદ રાખજો. ઓકે, હવે 65 વ્યક્તિઓમાંથી તો ટોટલ 65 વ્યક્તિઓ છે, એટલે માટે આપેલી વિગત પ્રમાણે નંબર ઓફ યુ બરાબર 65, નંબર ઓફ યુ બરાબર 65 થાય. પછી શું કહે છે? 40 ક્રિકેટ પસંદ કરે છે, નંબર ઓફ એ બરાબર 40. પછી બીજું આપ્યું છે 10 ક્રિકેટ અને ટેનિસ. જો અને શબ્દ આવ્યો, ક્રિકેટ અને ટેનિસ, તો 10 વ્યક્તિઓ શું લખશો સંકેતમાં? સંકેતમાં એ છે બી. એ છે બી એટલે શું થયું? ક્રિકેટ અને ટેનિસ. છે આવ્યો ને એટલે અને એટલે છે. એટલે કેટલા વ્યક્તિઓ છે? 10 વ્યક્તિઓ ક્રિકેટ અને ટેનિસ બંને રમે છે, બંને પસંદ કરે છે. પછી એમાં 2-3 પ્રશ્નો પૂછ્યા દોસ્તો, ધ્યાન આપજો. કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે? માત્ર ટેનિસ પસંદ કરે છે, પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી. એક પહેલો પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન છે કેટલા વ્યક્તિઓ ટેનિસ પસંદ કરે છે, અને ત્રીજો પ્રશ્ન, ના 2 પ્રશ્નો છે અને આગળ એક ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ આપે છે. જુઓ તો ફરી પાછું 65 પૈકી દરેક વ્યક્તિ આ 2 પૈકી ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે. શું આપ્યું છે પાછું? ઉપરાંત આપેલી વિગત પ્રમાણે શું આપ્યું છે? 65 પૈકી ઓછામાં ઓછી એક રમત દરેક વ્યક્તિ પસંદ કરે છે. દરેક વ્યક્તિ પસંદ કરે છે, આવું આપણને આપેલું છે. ઓકે, માટે ફરી પાછું સેમ દાખલા નંબર 3 ની જેમ શું આપેલું કહેવાય? માટે નંબર ઓફ યુ બરાબર નંબર ઓફ એ યોગ બી. અને કેટલા છે? 65 થશે. ઓકે, નંબર ઓફ યુ અને નંબર ઓફ એ યોગ બી સરખા થાય, આવું કહેવા માંગે છે. ઓકે, હવે
કે નંબર ઓફ એ આપ્યો છે, નંબર ઓફ એ યોગ બી આપ્યો છે, નંબર ઓફ એ છેદ બી આપ્યો છે. હવે તમે એ યોગ બી નું સૂત્ર વાપરો તો પ્રશ્ન શું છે એ વાત જવા દો. હમણાં હવે આપેલી વિગત પ્રમાણે હવે તમે નંબર ઓફ એ યોગ બી આ સૂત્ર વાપરો તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ આ સૂત્ર વાપરી શકો. એમાં નંબર ઓફ એ યોગ બી બરાબર કેટલા આપ્યા છે 65, નંબર ઓફ એ કેટલા આપ્યા છે 40, નંબર ઓફ બી આપ્યા નથી માઇનસ નંબર ઓફ બી એટલે શું છે ટેનિસ રમતી વ્યક્તિઓ તો નંબર ઓફ બી આપ્યા નથી અને નંબર ઓફ એ છે બી પણ 10 આપેલા છે બરોબર. ઓકે તો માઈનસ 10 એટલે 40 ઓછા 10 એટલે 30. આ 30 ને આ બાજુ લઈ જવા પડશે એટલે 65 ઓછા 30 65 ઓછા 30 બરાબર નંબર ઓફ બી થાય 65 ઓછા 30 બરાબર નંબર ઓફ બી થાય. માટે નંબર ઓફ બી બરાબર કેટલું થયું બાદબાકી 35. તો હવે પ્રશ્ન વાંચો. મેં પ્રશ્ન વાંચ્યા વગર કશું ગણી કાઢ્યું કારણ કે જે સૂત્રમાં જે વસ્તુ ખૂટતી હતી એને શોધી કાઢી. હવે પ્રશ્ન વાંચો. પ્રશ્નમાં બે પ્રશ્નો છે. કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી અને કેટલા ટેનિસ પસંદ કરે છે, કેટલા ટેનિસ પસંદ કરે છે. બે પ્રશ્નો હતા. તો નંબર ઓફ બી નો મતલબ શું થયો ટેનિસ રમતા એટલે ટેનિસ પસંદ કરતા. તો એકનો આન્સર તો મળી ગયો ને એમને પણ. એટલે આ શું થયું 35 શું છે ટેનિસ પસંદ કરતા. આ શું કહેવાય ટેનિસ પસંદ કરતા અથવા તો કરતી વ્યક્તિઓ. એટલે ટૂંકમાં એક આન્સર આવી ગયો. ઓકે એક પ્રશ્નનો જવાબ પત્યો. હજી બીજો પ્રશ્ન એમાં છે. બીજો પ્રશ્ન છે કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી. ઓકે હવે માત્ર ટેનિસ પસંદ કરતા બરોબર અને પરંતુ ક્રિકેટ પસંદ નહીં કરતી વ્યક્તિઓ ની સંખ્યા આ વ્યક્તિઓની સંખ્યા કેટલી આવો પ્રશ્ન પૂછ્યો છે. ઓકે ક્લિયર. હવે જો આમાં હું વેન આકૃતિ દોરું. સૂત્ર હમણાં ગણીએ તો છીએ. હું પહેલા વેન આકૃતિ બતાવું છું. વેન આકૃતિ દોરો ધારો કે હવે આ વેન આકૃતિમાં બધી વિગતો લખો. જો એ છે બીમાં 10 હંમેશા પહેલા વચ્ચેનું લખવાનું એટલે 10. પછી નંબર ઓફ એ બરાબર કેટલા છે 40 માંથી 10 નથી કાઢ્યા એટલે આ બાજુ 30 આવે. 30 ને 10 40 થઈ ગયા. પછી નંબર ઓફ બી માં કેટલા મળ્યા આપણને 35 મળ્યા. તો 35 મળ્યા તો 10 નથી કાઢ્યા એટલે 25. ઓકે રાઈટ. હવે જો ચેક કરી લો સરવાળો કરો ટોટલ 65 થઈ જાય ને 65. એટલે બે વર્તુળની બહાર કોઈ નથી કારણ કે બધા કોઈ ઓછામાં ઓછી એક રમત તો પસંદ કરે જ છે. એક રમત તો પસંદ કરે જ છે માટે ક્લિયર થાય છે એટલું. ઓકે હવે ફરીથી આ વાક્ય વાંચો અને આકૃતિ જુઓ. માત્ર ટેનિસ પસંદ કરતા. જો ટેનિસ એટલે બી વર્તુળ એમાં ટોટલ 25 ને 10 35 છે પણ માત્ર ટેનિસ પસંદ કરતા પરંતુ ક્રિકેટ પસંદ નહીં કરતા. બરોબર છે.
ઓકે, એ માણસો એટલે કે વ્યક્તિઓ. તો શું થશે બોલો? 25 થાય કે નહીં? કેમ 25 થાય? કારણ કે આ 10 વ્યક્તિઓ કેવી છે? આ 10 વ્યક્તિઓ એ બંને પસંદ કરે છે, ક્રિકેટ અને ટેનિસ બંને. તો જે બંને પસંદ કરતી હોય એને પેલું 35 માંથી માઇનસ કરવું પડે. તો આકૃતિ દોરો ને તો મને ખબર પડી જાય કે મારે લખવાનું શું છે. સીધો જવાબ નહીં, સૂત્ર શું લખવાનું? નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એસીબી. બોલો, આવું લખી શકું કે નહીં? અને એના માટે આ સૂત્ર, આ આકૃતિ જોજો, આટલો ભાગ છે. ઓકે, આપણે જે આડી લીટીઓ દોરી ને એ આડી લીટીઓ એ આપણો આન્સર છે. ઓકે, નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છે પી, એટલે કે ઇઝ ઇક્વલ ટુ કેટલો આન્સર આવ્યો? 35 માઇનસ 10 એટલે 25 વ્યક્તિઓ. ઓકે, આ થયો તમારો આન્સર. આ આપણો જવાબ થયો. બોલો, આટલું ક્લિયર થાય છે? હા, રાઈટ. તો જે વ્યવહારિક કુટ પ્રશ્નો છે ને એ વ્યવહારિક કુટ પ્રશ્નોમાં અત્યારે આપણે જે દાખલા ગણ્યા ને એ 2 ગણવાળા દાખલા, એ અને બી. હવે આવી રીતે 2 ની બદલે 3 ગણના દાખલા પણ આવશે. ઓકે, રાઈટ. અહીંયા શું છે કે તમે ઉદાહરણ, જો ટેક્સ્ટબુક હોય ને તો ટેક્સ્ટબુકમાં તમે પેજ નંબર 24-25 જોશો. ઓકે, તો એમાં બધા આવા કુલ પ્રશ્નો છે. હા, હવે એ બધા જે કુલ પ્રશ્નો છે ને એ બધા 2 ગણવાળા જ છે. હા, એમાંથી ઉદાહરણ 27 ને આઈએફપી લખી રાખજો. ઉદાહરણ 27 આઈએફપી ઇમ્પોર્ટન્ટ. ઉદાહરણ 27 ને શાંતિથી ચોપડીમાં આકૃતિ સાથે સમજાવ્યું છે, છતાં પણ ના સમજણ પડે. જવાબદારી હવે છે ને, હવે ધીમે ધીમે જેમ મોટા થશો તમારી જવાબદારી થોડી વધશે. એવું ના વિચારજો કે પ્રાઇમરી ને હાઈસ્કૂલની જેમ એક દાખલો ચર્ચામાં લેવાય. હા, તમારી રિસ્પોન્સિબિલિટી છે. તમે ગણો, ના સમજાય અમે બેઠા છીએ, તમને ગણીને આપશું. પણ ડાયરેક્ટ સીધું એવું નહીં કહી દેવાનું કે ગણાવો. ઓકે, તમારી પણ જવાબદારી આવે. ઉદાહરણ 27 છે, એમાં પેલું તફાવત ગણનો આકૃતિમાં જુઓ, એ માઇનસ બી, બી માઇનસ એ. રકમમાં જે આપ્યું છે ને બધો એ રીતે ઉપયોગ કરવાનો થશે. ધ્યાનથી વાંચજો એટલે લગભગ વાંધો નહીં આવે. ઓકે, હવે ત્યાર પછી પ્રકીર્ણ ઉદાહરણો છે. પ્રકીર્ણ ઉદાહરણો એટલે 1.6 પછી. ઓકે, પ્રકીર્ણ ઉદાહરણોમાં પણ ઉદાહરણ 30, 31, 32. આમ તો પ્રકીર્ણ ઉદાહરણો એટલે શું હોય ખબર છે? જે ઇમ્પોર્ટન્ટ હોય ને, અગત્યના હોય ને એ બધા પ્રકીર્ણમાં મૂકે. કોઈ પણ ચેપ્ટરનો આ નિયમ છે. ઓકે, કે પ્રકીર્ણમાં હંમેશા જે સારા દાખલા હોય ને એ બધા પ્રકીર્ણમાં હોય. પણ એ સારામાંથી પણ થોડા વધારે આઈએમપી તરીકે હું તમને કહું છું. કયા છે ટીક કરી રાખજો. ઉદાહરણ 30, 31, 32. ઓકે, આ થયા. પછી પાનું ઉલટાવો, પેજ નંબર 28. પેજ નંબર 28. હવે પેજ નંબર 28માં ઉદાહરણ 34. શું છે? ઉદાહરણ 34. એને ધ્યાનથી જોજો. પેજ નંબર 28માં ઉદાહરણ 34. ઓકે, હવે ઉદાહરણ 34 છે. એની અંદર તમે જુઓ કે ફૂટબોલ, બાસ્કેટબોલ અને ત્રીજું કયું આપ્યું છે? ક્રિકેટ. આમાં 3 ગણ આવ્યા: ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટ. ઓકે, તો ઉદાહરણ 34 આમ તો ગણેલો આપ્યો છે, છતાં એવું હશે તો આ એક ઉદાહરણ 34 ને પણ હું આજે ચર્ચામાં લઉં છું. ઓકે, ધ્યાન આપજો. ચલો હવે ઉદાહરણ 34 જોઈએ. ઉદાહરણ 34 ઓલરેડી ટેક્સ્ટ બુકમાં ગણેલું છે, પણ હું એટલા માટે લઉં છું કે આપણે 2 ગણવાળા દાખલા પ્રશ્નો જોયા
3 ગણવાળા ખુદ પ્રશ્નો અહીંયા હું તમને એક્સ્ટ્રા હશે એવું હશે તો આપીશ, પણ અત્યારે ટેક્સ્ટબુકમાં જે છે 3 વાળો પણ તમને ગણીને આપું. ઓકે, હવે ઉદાહરણ 34. ઉદાહરણ 34 છે, એમાં મેં કહ્યું એમ 3 ગણો છે, ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટ. એટલે એ લોકોએ સંકેતમાં શું કર્યું છે, એફ, ડી અને સી. એની બદલે તમે જરૂર નથી કે એ લોકો આવું બધું કરે છે. જે ટોપિક હોય ને રકમ એ પ્રમાણે સંકેતો વાપરે. તમારે એ સંકેત વાપરવા હોય તોય વાંધો નહીં તો એ બી સી લખો તોય વાંધો નહીં. બરોબર. હવે જો એક કોલેજ દ્વારા પુરુષોની સંખ્યામાં 38 ચંદ્રકો ફૂટબોલમાં, એટલે એને ફૂટબોલને કયો સંકેત આપ્યો છે, એફ. મેં કહ્યું એમ એફ ની બદલે એ આપો, કશો વાંધો નહીં. ઓકે, ગણી. હવે પહેલા તો યુ. હવે આમાં યુમાં શું લખશો? તો યુમાં શું લખવાનું? એને સ્ટાર્ટિંગ શું કહ્યું છે, એક કોલેજ દ્વારા. બરોબર છે, એક કોલેજ દ્વારા. એટલે કોલેજ શબ્દ આવે ને એટલે સાર્વત્રિક ગણ તરીકે શું લખવાનો? કોલેજના વિદ્યાર્થીઓ રમત રમતા, કોલેજના રમત રમતા. આપણે એવું કહી શકીએ કોલેજમાં. બરોબર છે, પુરુષોની રમતમાં. આમાં પાછું એવું લખ્યું છે પુરુષો, તો કોલેજમાં રમત રમતા પુરુષો. ખબર પડે છે? રકમમાંથી સાર્વત્રિક ગણ લખતા હોવું જોઈએ. કોલેજમાં, એક કોલેજમાં રમતો રમતા પુરુષો. આ રીતે ધારી લો. પછી ગણ એ બરાબર, એણે એફ, બી ને સી લીધું છે, પણ હું છે ને એવા અલગ અલગ નામ નથી આપતું. આપણે એ બી સી પકડી રાખવાનું. ઓકે, તો ફૂટબોલ રમતા, બરાબર, ફૂટબોલમાં જે ચંદ્રકો મળ્યા છે, હા, એટલે એફ એટલે ફૂટબોલમાં. ફૂટબોલમાં જે ચંદ્રકો પ્રાપ્ત કરનાર પુરુષો, એટલે ફૂટબોલમાં ચંદ્રકો પ્રાપ્ત કરનારા પુરુષો. બરોબર છે. પછી 15 બાસ્કેટબોલમાં છે અને 20 ક્રિકેટમાં છે એવું આપ્યું છે. હા, એટલે બી તો બાસ્કેટબોલ, હા, બાસ્કેટબોલમાં ચંદ્રકો પ્રાપ્ત કરનારા પુરુષોનો ગણ. અને સી એટલે ક્રિકેટમાં ચંદ્રકો પ્રાપ્ત કરનારા પુરુષોનો ગણ. ઓકે, રાઈટ. હવે મેં એફ ની બદલે એ લખ્યું છે. પછી બી તો બાસ્કેટબોલ માટે બી આવે છે, ક્રિકેટ માટે સી આવે છે, એટલે મેં એફ ની બદલે એ લખ્યું છે. બીજું કોઈ ફેરફાર નથી. હવે 38 ક્રિકેટમાં ચંદ્રકો મળ્યા છે, એટલે નંબર ઓફ એ બરાબર 38 છે. પછી બાસ્કેટબોલમાં કેટલા મળ્યા છે? 15. પછી ક્રિકેટમાં તો નંબર ઓફ સી, ક્રિકેટમાં કેટલા છે? 20 છે. બધી વિગતોને આપણે સંકેતમાં લખવી પડે. ઓકે, પછી હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આટલી વાંચ્યા પછી જુઓ તો એમાં એવું લખ્યું છે, જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય, રકમ વાંચો, જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય, મતલબ કોલેજ છે, કોલેજમાંથી કેટલા લોકોને મળ્યા છે? 58 પુરુષો. એટલે આપણે એવું કરીએ, કોલેજમાં રમતો રમતા અને રમતો રમતાની સાથે સાથે એ પણ ઉમેર્યો કે ચંદ્રકો મેળવનાર, રમતો રમતા અને ચંદ્રકો મેળવનાર. ઓકે, ચંદ્રકો મેળવનાર, રમતો રમતા અને
ચંદ્રકો મેળવનાર એટલે ટોટલ આખી કોલેજમાંથી કોને લેવાના? જેને મેડલ્સ મળ્યા છે એને જ લેવાના છે. તો એવા કેટલા છે? 58 પુરુષોને મળ્યા હોય આવું કહે છે, રાઈટ? એટલે તથા નંબર ઓફ A યોગ B યોગ C કહેવાય ને, નંબર ઓફ A યોગ B યોગ C બરાબર 58. નંબર ઓફ A યોગ B યોગ C બરાબર શું લઈએ? 58 લઈ લો. ઓકે, રાઈટ? પછી હજી આગળ એક વિગત આપી છે, જુઓ. માત્ર 3 પુરુષોને ત્રણેય રમતના ચંદ્રકો મળ્યા છે. માત્ર 3 એવા છે જેને ત્રણેયના મેડલ મળ્યા છે. ત્રણેય એટલે A છેદ B છેદ C. મતલબ શું? ફૂટબોલ અને બાસ્કેટબોલ અને ક્રિકેટ અને આવ્યો એટલે છેદગણ આવે ને, એટલે નંબર ઓફ A છેદ B છેદ C બરાબર કેટલા છે? 3. આ બધું આપેલું છે. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ? હવે આટલું થયું, ત્યાર પછી પ્રશ્ન શું પૂછ્યો છે? કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 ચંદ્રકો મળ્યા હશે? પ્રશ્ન શું છે? કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 ચંદ્રકો મળ્યા હશે? મતલબ ત્રણેય ગેમમાં નહીં પણ 2માં જ મળ્યા હોય. ઓકે, રાઈટ? હવે એના માટે જો એ લોકોએ આકૃતિ દોરી છે અને આકૃતિમાં સમજાવ્યું છે ને, એ બહુ પરફેક્ટ સમજાવેલું છે. એ રીતે વિચારો, 3 માંથી 2માં. હવે જો એણે શું કર્યું છે, ટેક્સ્ટબુકમાં જે છે એ પહેલાં હું જોઉં છું, તો નંબર ઓફ F યોગ B યોગ C એનું આખું સૂત્ર વાપરું છે. એટલે કે A યોગ B યોગ C, આ એ છે B છેદ C, A યોગ B યોગ C આપેલું છે. તો હું A યોગ B યોગ C નું પહેલાં સૂત્ર વાપરી દઉં. પ્રશ્ન શું છે એ હમણાં વિચાર્યા વગર. તો હવે નંબર ઓફ A યોગ B યોગ C, હવે એનું આખું સૂત્ર લખવાનું. નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઇનસ નંબર ઓફ C માઇનસ નંબર ઓફ A છેદ B માઇનસ નંબર ઓફ B છેદ C, બરાબર છે? માઇનસ નંબર ઓફ C છેદ A અને પ્લસ નંબર ઓફ A છેદ B છેદ C. હવે આ સૂત્ર છે ને, તો આ સૂત્ર મુજબ જેટલી પણ વિગત તમારી પાસે છે, ઓકે, એ બધી વિગતો મૂકી દો. જેટલી પણ વિગત છે બધી. A યોગ B યોગ C બરાબર 58 છે. પછી નંબર ઓફ A બરાબર કેટલા છે? 38 છે. પછી નંબર ઓફ B બરાબર 15 છે. ઓકે, પછી નંબર ઓફ C બરાબર 20 છે. ત્યાર પછી આ કશું આપેલું નથી. માઇનસ નંબર ઓફ A છેદ B માઇનસ નંબર ઓફ B છેદ C માઇનસ નંબર ઓફ C છેદ એ કંઈ આપેલું નથી. આ આપ્યું છે A છેદ B છેદ C. તો A છેદ B છેદ C નો આન્સર કેટલો આવ્યો છે? 3. બાકી બધું નથી આવ્યું એટલે એનું એમ કરવું પડે. એટલે માઇનસ નંબર ઓફ A છેદ B માઇનસ નંબર ઓફ B છેદ C માઇનસ નંબર ઓફ C છેદ A અને પ્લસ 3 છેલ્લું પ્લસ 3. ઓકે, હવે આમાંથી આ ત્રણેય માઇનસ 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 છે. એ ત્રણેય માઇનસને હું ડાબી બાજુ લઈ ગયો એટલે પ્લસ થઈ જાય, અને આ બાજુથી 58 છે, 58 ને હું સામે લઈ ગયો. તો જે સરવાળો બાદબાકી થાય એ શું થાય? એટલે મોટું. માટે નંબર ઓફ A છેદ B પ્લસ નંબર ઓફ B છેદ C પ્લસ નંબર ઓફ C છેદ A ઇઝ ઇક્વલ ટુ, બરોબર છે? હવે જે કંઈ સરવાળો થાય એ સરવાળો ટોટલ અહીંયા હું લખી દઉં છું. સરવાળો થાય છે 18. કેટલો થાય છે? આ 58 ને પણ સામે લઈ જવાના, આ બધાનો સરવાળો અને એમાંથી 58 માઇનસ કરવાના. તો કેટલો આવશે? 18. ઓકે, કેટલું મળ્યું? 18 મળ્યું. હવે જુઓ,
A છે B, નંબર ઓફ B છે C, નંબર ઓફ C છે D. હવે છેદગણને તમે સંકેતમાં વિચારો કે શું થયું? હા, ધ્યાનથી વિચારો. A છે B નો મતલબ શું? હવે વેન આકૃતિ જુઓ તો હવે વેન આકૃતિમાં આપણે કેટલા ઘટકો? 3 લેવાના, બરોબર છે. એમાં વચ્ચે આપેલું છે આ તો આપણને 3 આપેલા જ છે, રાઈટ. હવે ધ્યાન રાખો, A છે B, B છે C અને C છે D નો સરવાળો 18 મળ્યો. હવે જો A છે B આટલો ભાગ છે, પણ એમાંનો એક્ઝેક્ટ આંકડો ખબર નથી. એટલે એ લોકોએ જો આકૃતિ જોશો ને તો આકૃતિમાં એ ભાગને સંકેતમાં બતાવ્યો છે. અહીંયા A નામ આપેલું છે, B નામ આપેલું છે, C નામ આપેલું છે. વચ્ચે એ લોકોએ D નામ આપ્યું છે, પણ મેં D ની બદલે 3 લખ્યા છે, કારણ કે એ તો ઓલરેડી આપેલા છે. ખ્યાલ આવે છે? હવે પ્રશ્ન શું પૂછેલો છે ખબર છે? પ્રશ્ન શું છે? રકમ વાંચો તો પ્રશ્નમાં શું કહે છે કે કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 જ ચંદ્રક મળ્યા હોય. એટલે 3 માંથી 2 વાળો ભાગ એટલે આકૃતિમાં કયો ભાગ ખબર છે? આટલો ભાગ. જો ધ્યાનથી જોજો, આટલો ભાગ છે. A, B અને C આકૃતિમાં વેન આકૃતિમાંથી શું થયું? ધ્યાનથી જુઓ તો વેન આકૃતિમાં A પ્લસ B પ્લસ C બરાબર શું થયું? આ 3 નો સરવાળો કર્યો એ શું થયું કહેવાય? બરાબર 2 ચંદ્રકો. બરાબર 2 ચંદ્રકો મેળવનાર પુરુષો છે. ઓકે, તો ટૂંકમાં મારે A પ્લસ B પ્લસ C શોધવાનું રહ્યું, એવું કહેવાય કે નહીં? બરાબર. હવે ધ્યાનથી જુઓ, એ લોકોએ આ જે સરવાળો 18 આવ્યો એ 18 માંથી ફાઇનલી 9 આન્સર કેવી રીતે લખ્યો છે તમે કોઈ કહેશો? હવે ધ્યાનથી વાંચો, બોર્ડ ઉપર લખતો નથી, મારી સાથે સાથે બુકમાં વાંચો. અહીં માત્ર ફૂટબોલ અને બાસ્કેટબોલમાં ચંદ્રકો મેળવનાર પુરુષોની સંખ્યા A વડે દર્શાવીએ, પછી બીજી B વડે દર્શાવીએ અને ત્રીજી C વડે દર્શાવીએ તો ત્રણેય રમતમાં ચંદ્રકો મેળવનાર પુરુષોની સંખ્યાને D આપીને આપે છે. D ને મેં 3 કહી દીધું છે, બરોબર. તો D બરાબર શું છે? D બરાબર D એટલે નંબર ઓફ A છે, B છે, C છે, અને એની બતાવી કે આ ત્રણેયનો સરવાળો, એ બધો સરવાળો કેટલો આપે તમને ખબર છે? 18 આપ્યો છે. એટલે હવે હું આવું કહી શકું કે આકૃતિ પરથી અને આને નંબર 1 આપી દો. આ જે પરિણામ આવે છે ને એ પરિણામને 1 કહીએ તો આકૃતિ અને પરિણામ 1 એના મુજબ, આકૃતિ અને પરિણામ 1 તો એના મુજબ તમે એવું કહી શકો કે A પ્લસ B પ્લસ C, બરોબર. એને બધું આડાવાળું લખ્યું છે A, D, B, D, C, D. હવે ધ્યાન આપજો, A પ્લસ B પ્લસ C પ્લસ હું લખું છું 9 બરાબર 18. મેં થોડુંક ચોપડીમાં ની બદલે ચેન્જ કર્યો છે. ઓકે, ચોપડીની બદલે ચેન્જ કર્યો છે. એનું રીઝન ખ્યાલ આવે છે તમને? શું કર્યું મેં? બોલો. A છે B, તો A છે B એટલે હવે સાંભળજો, A છે B બરાબર A પ્લસ 3. આકૃતિમાં જો લઈએ તો A છે B બરાબર A પ્લસ 3 વત્તા B છે C, તો B છે C બરાબર B પ્લસ 3 વત્તા C છે D, તો C છે D બરાબર C પ્લસ 3. તો ટોટલ 3 3 3 9 થયા કે નહીં? એટલે A પ્લસ B
પ્લસ સી, પછી એકચ્યુઅલીમાં શું થાય a પ્લસ 3 પ્લસ b પ્લસ 3 પ્લસ c પ્લસ 3 એટલે મેં 3 3 3 સરવાળો કરીને 9 લખી કાઢ્યા ઇઝ ઇક્વલ ટુ 18. ઓકે, અને આપણે જોઈએ છે a પ્લસ b પ્લસ c એટલે માટે a પ્લસ b પ્લસ c બરાબર 9. આ થયો આપણો આન્સર. ઓકે, એટલે જો કુલ પ્રશ્નો છે ઈઝી. ટેક્સ્ટબુકના બેઠા લખવા હોય એની મેથડથી તો એની મેથડથી લખજો, પણ મને થોડું જુદું કરવાની ઈચ્છા થાય એટલે મેં બધું ડીની બંને 3 જ લખી કાઢ્યા અને એ રીતે મેં ગણ્યું છે. તમને જે સહેલું લાગે, ચોપડીનું ઉદાહરણમાં પણ સહેલું લાગે, જરૂરી નથી કે હું ગણાવું એ જ ગણો. ઓકે, હું એવો પ્રયત્ન કરું કે તમને સહેલું પડે, પણ કદાચ તમને લાગે કે ના ભાઈ આના કરતાં આ સહેલું છે તો એ ગણો, નો પ્રોબ્લેમ. ક્લિયર થાય છે એટલું? ઓકે, તો હવે છે ને દોસ્તો આ ચેપ્ટરમાં કુટ પ્રશ્નોને પણ પત્યા છે. હવે આપણે એકાદું સેશન એવું રાખીશું જેમાં અમુક સાબિત કરોના દાખલાઓ છે. એ સાબિત કરોના દાખલાઓમાં એવું છે કે અમે જેટલા અહીંયાથી મતલબ હું જે ગણાવું ને એટલા જ તમારે ટ્રાય કરજો. વધારે અમુક હું તમને કહી દઈશ નહીં ગણવાના, તો પછી એમાં પ્રયત્ન નહીં કરવાનો. એવું જે બોલી દઉં કે લખીને આપી દઉં કે આ નહીં ગણવાનું, તો એટલા પછી તમારે એક્ઝામની દ્રષ્ટિએ ગણવાના નહીં. ક્લિયર થાય છે એટલું? ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાબિત કરવાવાળાની પ્રશ્નો લઈશું. ઓકે, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે, બાય.